હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, જે પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રોનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો। તો આપણી પાસે વિભાગ એ જે છે 10 ગુણના છે વિદ્યાર્થી મિત્રો। સૂચના આપી છે, તમામ વિભાગ ફરજિયાત છે। સૂચનાની સામે બતાવવામાં આવેલા સંખ્યા વિભાગના કુલ ગુણ દર્શાવેલા છે। વિકલ્પો આંતરિક આપવામાં આવેલા છે। જરૂર જણાય ત્યાં સ્વચ્છ પ્રમાણસર અને નામનિર્દેશવાળી આકૃતિ દોરવી। પ્રશ્નોના ઉત્તર વિભાગ પ્રમાણે ક્રમશઃ લખવું। વિભાગ એની અંદર વાત કરીએ તો પહેલા 3 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો વિકલ્પવાળા છે। સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે। નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામે છે? તો ઓપ્શન A, B, C અને D માંથી સાચો ઓપ્શન છે ઓપ્શન C, કપૂર। બીજો પ્રશ્ન છે ટિંકચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન B, આયોડિન અને આલ્કોહોલ। ત્રીજો પ્રશ્ન છે સાચી જોડ કઈ છે? તો ઓપ્શન B છે અંતઃકોષરસ ઝાડ નિપજોનું પેકેજિંગ। નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક શબ્દો કે એક વાક્યમાં ઉત્તર લખો। ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ શૂન્ય હોઈ શકે? હા કે ના લખો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ કેવી હોય છે? શૂન્ય હોય છે, એટલે કે હા। ગાજર ઘાસ શાનું ઉદાહરણ છે? તો ઘાસનું ઉદાહરણ છે। કારે કાપેલું અંતર કારમાં રહેલા સાધનની મદદથી જાણી શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓડોમીટર। 7મો પ્રશ્ન છે શેરડી ખાલી જગ્યા ઋતુનો પાક છે? તો શરદ ઋતુનો પાક છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ 1 અને વિભાગ 2ના આપણે જોડકા જોડવાના છે। પહેલો જ પ્રશ્ન છે આઘાત અને પ્રત્યાઘાતની બળો। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ। બીજો પ્રશ્ન છે બળનું મૂલ્ય। તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। 9મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અંતર અને સમય આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે। આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। તો આ વિધાન બિલકુલ સાચું છે। 10મો પ્રશ્ન છે લોખંડમાં કાટ લાગવું એ કેવા પ્રકારના ફેરફાર છે? તો રાસાયણિક ફેરફાર છે। તો વિદ્યાર્થી મિત્રો 1 થી 10 પ્રશ્નો ટૂંકા પ્રશ્નો હતા, 1 માર્ક્સના હતા। હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની ચર્ચા કરીએ। તો વિભાગ બીની અંદર આપણને શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નોને આશરે 40 થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો। પ્રત્યેકના 2 ગુણ છે। અથવામાં વિકલ્પો આપેલા છે। 8 પ્રશ્નો આપશે, 16 ગુણનો વિભાગ છે। 11મો પ્રશ્ન છે તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીનો પ્રવાહને કાપીને આગળ વધી શકે છે? અહીંયા દ્રવ્યનો કયા ગુણધર્મો જોવા મળે છે? અથવા 11મો પ્રશ્ન છે ઉત્કલન બિંદુ એટલે શું? પાણીનું ઉત્કલન બિંદુ જણાવો। 12મો પ્રશ્ન છે તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ જણાવો। તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમાંકમાં, સેલ્સિયસ અને સેલ્સિયસ માપક્રમાંકમાંથી કેલ્વિનમાં રૂપાંતર કેવી રીતે કરવામાં આવે છે એ આપણે જણાવવાનું છે। 13મો પ્રશ્ન છે એક કોષી સજીવ એટલે શું? ઉદાહરણ આપો અથવા ટૂંકનોટ લખો। ATP એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટનો આપણે ટૂંકનોટ લખવાનું છે। 14મો પ્રશ્ન છે કોષ દિવાલના કાર્ય જણાવો। 15મો પ્રશ્ન છે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? તે શૂન્ય હોઈ શકે નહીં, તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કાપેલા અંતર કરતાં વધુ હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 16મો પ્રશ્ન આવે છે બળ એટલે શું? તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે જણાવો। અથવા 16મો પ્રશ્ન છે રકાબી ચાનો કપ રાખવા માટે ગોળ વર્તુળ ખાંચા કેમ આપેલા હોય છે? 17મો પ્રશ્ન છે પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે? 18મો પ્રશ્ન છે નિંદાણ એટલે શું? નિંદાણના ઉદાહરણો જણાવવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી। વિભાગ સીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 12 ગુણનો વિભાગ છે અને પ્રત્યેકના 3 ગુણ છે। 60 થી 80 શબ્દોની મર્યાદામાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો 19મો પ્રશ્ન છે ધ્યેયનો એક અમદાવાદી મિત્ર મુંબઈમાં ધ્યેયના ઘરની મુલાકાત જાય છે। ત્યાં તે અવલોકન કરે છે ધ્યેયના ઘરના દરેક રૂમમાં એર કન્ડિશન AC લાગેલું છે। તે ધ્યેયને સલાહ આપે છે કે વીજળી બચત કરવા માટે એર કન્ડિશનના બદલે વોટર કુલર લગાવવું જોઈએ। ધ્યેય તેને કહે છે અહીંયા વોટર કુલર અસરકારક નથી, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। દરિયાઈ વિસ્તારમાં વોટર કુલર શા માટે અસરકારક નથી? બીજો છે પાણીનું બાષ્પીભવન બીજા કયા 2 પરિબળ પર આધાર રાખે છે? એનો આપણે જવાબ આપવાનો છે। 20મો પ્રશ્ન છે સાચા દ્રાવણના ગુણધર્મો જણાવો। 21મો પ્રશ્ન છે ટૂંકનોટ લખો। ગોલકી પ્રસાધન
22મો પ્રશ્ન છે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. અથવા 22મો પ્રશ્ન છે નીચે આકૃતિ ખેતીના બે સમાન પાક A અને B ક્રમશઃ જૈવિક અને રાસાયણિક ખાતર દ્વારા ઉછેર દર્શાવાય છે. અન્ય પર્યાવરણીય બળો સમાન ગણીને ગ્રાફનું અવલોકન કરો અને આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. 3 પ્રશ્નો છે ગ્રાફ બીનું પાક ઉત્પાદક એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય છે. ગ્રાફ એમાં સૌથી ઉપરના ટોચ થોડીક વિલંબિત કેમ થાય છે. ગ્રાફમાં બંને પાર્ટને અલગ હોવાનું કારણ જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ગ્રાફ આપેલું છે. ત્યારબાદ આપણી પાસે વિભાગ ડી આવે છે. વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની અંદર પણ આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રશ્નો પૂછેલા છે. વિભાગ ડીની અંદર પ્રત્યેકના 4 ગુણ છે. 3 પ્રશ્નો લખવાના છે. 12 ગુણનો વિભાગ છે. 23મો પ્રશ્ન છે મિશ્ર ધાતુ એટલે શું ઉદાહરણ આપી જણાવો. બી છે અર્ધધાતુ તત્વ એટલે શું ઉદાહરણ આપો. અથવા કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો. 24મો પ્રશ્ન છે એક સાયકલ સવારની ગતિ માટે વેગ સમયનો આકૃતિ આલેખ દર્શાવેલો છે તો તેના પ્રવેગ વેગ 15 સેકન્ડમાં સાયકલ સવારે કાપેલા અંતર. ચોથો 15 મીટર પર સેકન્ડના વેગે કેટલો સમયગાળા મળશે તેની આપણે ગણતરી કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 25મો પ્રશ્ન પદાર્થ પર થતી બળની અસર શાના પર આધાર રાખે છે. બળનો આઘાત એટલે શું તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે તોનો એસઆઈ એકમ આપણે જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી પાસે કુલ કેટલા પ્રશ્નો છે. કુલ 4 પ્રશ્નો છે અથવા સાથેનો. તો ગમે આમાંથી 23મો પ્રશ્નો અથવામાં છે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી 12 ગુણનો છે. 3 પ્રશ્નો લખવાના છે. ત્યારબાદ 3 પ્રશ્નો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 50 ગુણનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.